છે મોટો ફાકો મારવા વાળો આ કાયો તારો આખો વિડીયો અંદર તને આવી જાય દોડ્યો બહુ થાય ગાય તમે આમ કર્યો ગાય તમે આવ સો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દસો તો ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હું જાઉં છું મારા મામાના છોકરા હારે ટીંબા ગામમાં એક ભાઈ ટિફિન દેવા જવાનું છું બન્યા રહેજો વિડીયોમાં તો આવી ગયું છે આ ટિફિન આપણે નીકળીએ તો મિત્રો હું નીકળી ગયો છું તો હું પહોંચી ગયો છું ટીંબા ગામમાં નાર્યું કામ ફરાય કામ ચાલુ જ છે જો તમે નેક્સ્ટ બ્લોગ ન જોયો હોય તો જોઈ લીજો એવું કામ હું કરું છું એ વિશે મેં તમને એમાં કીધું છે તો તમે બ્લોગ ન જોયો હોય તો જોઈ લીજો અને ટિફિન મેં દઈ દીધું છે અને થોડી વાર પછી આપણે અહીંથી નીકળીએ ભાઈ કેવો તડકો એવો તડકો ને હા શું કરવું કામ કરવું પડે નહીં કરવું પડે ક્યાં જવું વાત સાચી છે ભાઈ તડકો એવો પડવા માંડ્યા અહીં તો આખો ઉનાળો બાકી છે તો ટિફિન દઈ દીધું છે ને હવે આમ અહીંથી નીકળીએ તો હું ઘરે ભોગી ગયો છું અને હવે થોડી વાર કરું આરામ કરી લીધો છે અને અત્યારે સાંજના વાગ્યા છે 5 તો અત્યારે આપણો વિડીયો પણ આ જ ટાઈમે આવી જાય છે તો અત્યારે હું હવે જાઉં ચા બનાવવા ચા બની ગઈ છે અને અત્યારે અમારો ભાણો પણ આવ્યો છે ચા પીવા એટલે ભાણા નથી ચા દઈ હવે આપણા પીવરા નથી થતી ભાઈ અને ભાઈ ચા ન આપતા ના ના ભાઈ આપવો જોઈએ ને આમાં તો ચા નાખ થોડતો નહીં હો પીને ભલામણા હું વાત છે મન મારો મો જાય રે ચા વિના મને નિદર નો આવે મિત્રો ચા બનાવી છે આપણે જોઈએ કે જેવી ચા બની છે વાવ ક્યાં ચાય બનાવી કેવી ચા બની ભાઈ એલા ગળી બહુ બનાવી નાખી આમ હોય કઈ કાકા લે ઓ તમારે પીવાય જ નહીં ચા આને બોલાવે કોણ ચા પીવા ખાંડ એકદમ મીડિયમમાં હે ભાઈ કેવી ચા બની મને શામાં ખબર જ નથી પડતી કે શા કેવી તો તમારે પીવાય જ નહીં પીવાની ખબર પડે તો ચા પી લીધી છે અને કોટો ખવડાવી લીધો છે અને હવે આપણે નાહી લેવી તો મિત્રો નાહી લીધું છે અને નાહીને થોડીક વાર હું આવ્યો બહાર અત્યારે આ બધા રીલ્સ હમણાં અમે એકાદી બનાવી નાખીએ બના રહ્યો વિડીયોમાં છે મોટો ફાકો મારવા વાળો આ કાયો તારો આખો વિડીયો અંદર તને આવી જાય દોડ્યો બહુ થાય ગાય તમે આમ કર્યો ગાય તમે આવ અત્યારે હું આવી ગયું છું મારી ગારિયાધરની મેન બજાર અત્યારે સાંજના વાગ્યા છે 8:30 અને હું બેસી ગયો છું જમવા અને જમવામાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક દૂધ અને રોટલી તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીએ નેક્સ્ટ વ્લોગમાં જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં